પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે, ધરીને રૂપ મંજિલના ઉતારા પણ દગો દેશે, અને મને મજબૂર ના કરશો વિશ્વાસમાં નહીં આવું, અમારાના અનુભવ છે તમારાય દગો દેશે, જે અત્યારે ચાલી રહ્યું છે. અને હું મારે હાથે જ ડૂબાડી દેત નૌકા મજદારે, અગર જો હોત ખબર મુજને તો કિનારાય દગો દેશે. અને ઠરી જશે હમણાં એમ માનીને મેં ના ઠર્યા, પણ ખબર નહોતી કે આ નજીવા તિખારાય દગો દેશે, અને હું જાણવા છતાં લૂંટાવા જાઉં છું રોજે રોજ. શિકાયત ક્યાં રહી કે આ લૂંટારા પણ દગો દેશે. કામધેનુને સૂકું તણખલું દોયલું અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે. કરસનદાસ માણેકની આ પંક્તિ કદાચ આજે સાર્થક થતી એટલા માટે દેખાઈ રહી છે કે ક્યારેક સમાજના નામે રાજનીતિ થતી હોય છે, જ્ઞાતિ જાતિના નામે રાજનીતિ થતી હોય છે. સર, સમાજના નામે રાજનીતિ થવી, સમાજ માટે નહીં પરંતુ ખુદના સ્વાર્થ માટે રાજનીતિ થવી, હાલની સ્થિતિ જોતા એવું લાગે છે અને કેટલા અંશે યોગ્ય છે? જુઓ, આપણે બધા જ વિશ્લેષકો હોય, પત્રકારો હોય, મીડિયાકર્મી હોય કે લેખકો હોય કે આલોચકો હોય, બધાને એક સોફ્ટ કોર્નર શું હોય છે, જે હોય તે બધા જ રાજકારણીઓની જ હંમેશા રેવડી કાઢતા હોય છે કે એ ભ્રષ્ટાચારી છે, વચન ફોગ છે, કોઈ જાતની એનામાં નીતિમત્તાનો છાંટો નથી. બધા જ એટલે બધા જાણે પોતે કામધેનું ગાય હોય એમ બધાને શીંગડે ઉલાળતા હોય છે. અને કારણ કે પિક્ચરમાં પણ આપણે એ જ પિક્ચરાઇઝેશન જોઈએ છીએ. નેતાઓ ભ્રષ્ટ છે, નેતાઓ બધા દુનિયાભરના, તમે ગમે તે બાબતમાં વાત કરો એટલે તમારે ટોટલી નાગરિક એમ જ કહેશે કે આ બધું ભ્રષ્ટ જે રાજકારણના કારણે છે. પરંતુ આપણે એ વસ્તુ ભૂલી જઈએ છીએ કે રાજકારણીઓ એલિયન્સ નથી, ઉપરથી નથી ટપકતા. રાજકારણ આપણામાંથી જ રાજકારણીઓ બને છે. તો જેવા તમે એવા જ નેતા હોય ને. પેલા જમાનામાં એવું હતું, યથા રાજા તથા પ્રજા, કે રાજા જે સારો હોય એવી એની પ્રજા હોતી, સારી હતી. હવે એ સ્થિતિ નથી. હવે યથા પ્રજા તથા રાજા, કળિયુગ છે. જેવી પ્રજા એવો નેતા. અને આપણે જુઓ, કોઈને એકબીજાનો છોછ નથી રહ્યો. કોઈ પક્ષાંતર કરે, કોઈ ભ્રષ્ટ થઈને ટિકિટ વિથડ્રો કરી નાખે, કોઈ ગમે તેમ કરીને પૈસા લઈને બેસી જાય કે પૈસા લઈને ટિકિટ લઈ આવે. આપણે બધા જ એટલે કે જનતા તમામ આ બધી બાબતોને સામાન્ય ગણી રહી છે. કોઈને આંચકો નથી આવતો. શું કામ? હવે રૂઢિ થઈ ગયું એવું લાગે છે. અને પછી બધા જ પાનના ગલેથી માંડીને ટીવીના ગલા સુધી બધા કોસવા બેસી જાય કે રાજકારણીઓ ખરાબ છે, રાજકારણીઓ ખરાબ છે. આજે તમે જે બહેતરીન વિષય છેડ્યો છે, વાત ગુજરાતીને ધન્ય છો, તમારો પોઈન્ટ આ તરફ ગયો છે કે સમાજમાં પણ શું ચાલી રહ્યું છે. અને જો સમાજમાં પણ આવું થતું હશે તો રાજનીતિ તો કઈ હદે છે તમારે કલ્પના કરવી પણ અઘરી છે. સોનિયા ગાંધીએ આની અગાઉ એક વખત ગુજરાતની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી માટે મોત કા સોદાગર આવો એક શબ્દ વાપર્યો હતો. અને આપણે બધા જ જાણીએ છીએ, તમામ વિશ્લેષકો કહે છે કે એ શબ્દને નરેન્દ્ર મોદીએ ઉઠાવી લીધો અને ચૂંટણીમાં ટ્રીમેન્ડસ બહુમતી જીત્યા પછી લોકો એમ કહેતા હતા કે આ શબ્દ જે છે એ કોંગ્રેસને ભારે પડ્યો. અત્યારે શું થઈ રહ્યું છે? ખેર, રાજકારણીની જગ્યાએ છે, બહુ બધું ચાલી રહ્યું છે. આપણે બધા જાણીએ છીએ, રાજકોટમાં રૂપાલા વર્સિસ પરેશ ધાનાણીથી માંડીને સૌરાષ્ટ્રભરની 8 બેઠકોમાં જ્યાં જ્યાં સમાજના નામે કેટલું ચાલે છે આપણે બધું જાણીએ છીએ. બિલકુલ. હવે એ જ જે સમાજનું જે ચાલી રહ્યું છે એની ભીતરમાં જ બનેલી આજની એક ઘટના છે જેના ઉપર આપણે ધ્યાન દોરવું બહુ જ મહત્વનું છે. અને એ વાત જે છે એ ગુજરાતની સૌથી મોટી જનસંખ્યા ધરાવતી અને રાજકીયથી માંડીને તમામ ક્ષેત્રે પ્રભુત્વ ધરાવતી એવી પાટીદાર સમાજની વાત છે. પાટીદાર સમાજ ક્યારથી, બાકી તો એ શિક્ષણથી માંડીને સમાજ લેવલે પોતપોતી રીતે આગળ હતો જ. બિલકુલ. રાજકારણમાં એને જેવી સંખ્યા એવી એને સીટ મળતી અને જીતી જતા. પણ પાટીદાર શબ્દ પેલા લેવા અને કડવા ચાલતું હતું, પટેલ ચાલતું હતું, પછી પટેલનું પાટીદાર જે થયું એ ક્યારથી બધાના મગજમાં આવ્યું? જ્યારથી હાર્દિક પટેલની આગેવાનીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ એક આંદોલન ચાલ્યું નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધમાં. ત્યારે અહીંયા આનંદીબેન હતા. વાત તો એનો મુદ્દો બહુ વાજિબ હતો કે ભાઈ અમારા જે સવર્ણો જેને કહેવાય છે અથવા તો જનરલ કેટેગરીના જે લોકો છે, જેમ કે પટેલ, બ્રાહ્મણ વગેરે, બિલકુલ, આ લોકોના છાત્રો, બેની દીકરીઓ બધાય ભણવામાં હોશિયાર હોવા છતાં
એને અનામતનો લાભ નથી મળતો એ દુઃખ નહોતું. એનાથી બીજું દુઃખ એવું હતું કે તમે જે કીધું કે કામ ધેનું ન મળે ને સૂકું તણખલું લીલાછમ ખેતરો બધા આખલા ચરી જાય છે, મને એ સમજાતું નથી પ્રભુ આવું સાને થાય છે. તો સવર્ણોને અને હાર્દિક પટેલને એને એમ સમજાતું નહોતું કે આવું સાને થાય છે. એટલે મુદ્દો એટલો વાજિબ હતો કે જેને કારણે હાર્દિક પટેલને તો મહેસાણા સિવાય કોઈ ઓળખતું નહોતું, એને બદલે આખું બ્રહ્માંડ માંડ્યું પછીથી ઓળખવા. બિલકુલ. શું કામ કે સાચો મુદ્દો હોવાને કારણે સમાજને એને સપોર્ટ હતો. હાર્દિક પટેલ શૂન્ય હતો, શૂન્યમાંથી આગળ જેટલા મીંડા બધા જ મીંડા હતા, 1 2 3 4 એની આખી જે 23-24 વર્ષની ઉંમર હતી, 23 મીંડા હતા. પણ સમાજ નામનો એકડો એને આગળ લાગી ગયો એટલે હાર્દિક પટેલ અબજોપતિ થઈ ગયો એમ કહેવાય. લાગણીની દ્રષ્ટિએ, તાકાતવારની દ્રષ્ટિએ, નેતૃત્વની દ્રષ્ટિએ વગેરે વગેરે. હવે એ આંદોલન પછીથી પાટીદાર સમાજના નેતાઓ અનેકો થયા. હાર્દિક પટેલને જે હાઈપ મળી અને અમદાવાદનું GIDC ત્યાં લાખોની GMDC ગ્રાઉન્ડમાં લાખોની મેદની એકત્રિત થઈ અને લોકો મોંમાં આંગળા નાખી ગયા કે નરેન્દ્ર મોદીની સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એના હોમટાઉનમાં એક 22-23 વર્ષનો છોકરડો અને 8-10 લાખ માણસોને એકત્રિત કરી લે. આ તો ગજબ કહેવાય એમ. એટલે ન કેવળ નેશનલ બલકે ઇન્ટરનેશનલ મીડિયાએ પણ એની નોંધ લીધી અને હાર્દિક રાતોરાત બની ગયો સુપરસ્ટાર. ત્યારથી એક નવું પરિમાણ ઉમેરાણું, સમાજના ટેકેથી કે સમાજના નામે અથવા સમાજની સમસ્યાઓને આગળ ધરીને નેતાગીરી કરવાની એક નવી ફેશન કયો તો ફેશન અને ટ્રેન્ડ કયો તો ટ્રેન્ડ શરૂ થયો. આપણી સામે અનેકો નામ છે. હાર્દિક પટેલ છે, નિખિલ સવાણી, મનોજ પનારા, અતુલ પટેલ, દિલીપ સબવા, અલ્પેશ કાથરિયા, ધાર્મિક માલવિયા, રેશમાબેન પટેલ વગેરે વગેરે અનેકો છે. આ કેટલાક નામ ચર્ચિત છે, આપણે બોલીએ છીએ. બિલકુલ. હવે એવી જ ઘટના હવે બની રહી છે. કારણ કે જે આંદોલન હાર્દિક પટેલે જે ઉદ્દેશે કર્યું હતું એમાં 14 છોકરા શહીદ થઈ ગયા. આપણે બધા જાણીએ છીએ, ઇતિહાસ બહુ વાગળવાની જરૂર નથી એટલે હું હાઇલાઇટ્સ આપું છું. એ 14 દીકરા જે એમાં જે શહીદ થયા એના સ્વજનો આજે વિલાપ કરે છે. એને પણ જોઈતો ન્યાય મળ્યો નથી. અને જે અબજો ખરબોની જાહેર મિલકતને નુકસાન થયું એ તો પ્રજાએ ભોગવવાનું રહ્યું જ. જે કાંઈ જાહેર મિલકતને નુકસાન તોફાન મસ્તીમાં થયું એનું પ્રજાએ, તમે ને મેં ટેક્સ પેયર્સ જે છે એણે જ ભોગવ્યું. અને કેટલાક લોકો જે જેલમાં ગયા છે એ હજી આજની તારીખે જેલના સળિયા પાછળ છે. તો પાટીદાર અનામત આંદોલન સમિતિ પછી આજે ડખો થઈ ગયા પછીથી એક વડીલોની સમિતિ નિમાણીને કીધું કે અમે આનો સરકાર સાથે વાટાઘાટો કરીએ. એમાં કેટલોક અંશે સફળ થયા, બાકી આજની તારીખે બધું યથાવત છે. અને હવે આપણી વાત શરૂ થાય છે કે જેણે આ આંદોલનની આગેવાની લીધેલી, હાર્દિક પટેલ કયો કે નિખિલ સવાણી કયો કે મનોજ પનારા કયો, અતુલ પટેલ, દિલીપ સબવા, આ બધાય, અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાથી માંડી રેશમાબેન પટેલ સુધીના અને આવા અનેકો એ પેલા આવ્યા હતા સમાજના નામે, સમાજ માટે, સમાજ દ્વારા, લોકશાહી લોકોની, લોકો માટે, લોકો દ્વારા એ સેન્સમાં આવ્યા હતા અને કસમો ખાધી હતી કે અમે રાજનીતિનો ર પણ નહીં જાણીએ, જાશું નહીં. જે તે સમયે કસમો ખાધેલી કેજરીવાલની જેમ. પણ આજની તારીખે આપણે જોઈએ છે શું થયું છે. અડધો પડધા જે મોટા ભાગના જે યુવાન નેતા હતા એ બધા જ અત્યારે જે તે પક્ષમાં ગોઠવાઈ ગયા છે. સર, માત્ર ગોઠવાઈ ગયા છે એટલું જ નહીં, પરંતુ આપણે કહી શકીએ 2-3 પક્ષ અત્યારે મહત્વના છે, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, લગભગ બધા ફરી ચૂક્યા છે. બિલકુલ. આજે આપણે જેની ચર્ચા કરવાના છીએ એ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા, એ પણ એમાંના એક છે. શરૂઆતમાં એનો જોગ જે હતો તે પેલા પાસ સમિતિમાં હતા, પછી કોઈ કોંગ્રેસ તરફ એનો જોગ ગયો કારણ કે ભારતીય જનતા પાર્ટીનો વિરુદ્ધમાં હતા, સ્વાભાવિક આપણે જાણીએ છીએ. અને પછી આમ આદમી પાર્ટીમાં ગોઠવાણા. આમ આદમી પાર્ટીમાંથી પણ એણે 2-4 દિવસ પહેલાં, અઠવાડિયા પહેલાં એણે એવી વાત કરી કે અલ્પેશભાઈ અને ધાર્મિકભાઈએ કે અમારે સમાજ સેવા કરવી છે. ખોડલધામના નેજા હેઠળ વિવિધ કામ જે ભાઈ દિનેશ બાંભણિયાએ જસદણમાં શરૂ કર્યું છે, તો એ સહિતના કેટલાક સામાજિક કાર્યો છે. એમાં અમે આમ આદમી પાર્ટીમાં હોવાને કારણે સમય નથી આપી શકતા, એટલે અમારે સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિ લેવી છે હાલ તુરંત, અને અમારે સમાજ સેવાનું જ કામ કરવું છે. આવું
કહીને પહેલાં તો બંને પહેલાં હાઇલાઇટ ભોગવી અને મીડિયામાં આપ જાણો છો અત્યારે આ જે ભાઈ અલ્પેશ કથિરિયાની વાત કરું, ધાર્મિક માલવિયાની વાત, આ લોકો સેલિબ્રિટી જેવા પ્રખ્યાત તો થઈ ચૂક્યા છે હાર્દિકની જેમ જ. પણ સર એ પ્રખ્યાત થયા છે એ સમાજના કારણે થયા છે ને કદાચ? બિલકુલ સમાજના કારણે થયા છે, સમાજ માટે જ એ હોવા જોઈતા હતા. પણ હવે આ જે તમારો મુદ્દો છે હવે આપણે એમાં પરાકાષ્ઠા તરફ જઈ રહ્યા છીએ કે એવી જાહેરાત કરીને તેઓ શ્રીએ આમ આદમી પાર્ટીમાંથી અમે રાજીનામું આપીએ છીએ ઈશુદાન ગઢવીને એવો એણે જાહેર કર્યું. બધાને એમ લાગ્યું હતું કે બહુ સારી વાત છે, હજી આટલા યંગસ્ટર્સ લોકો છે કે જે લોકોની પાસે હજી લાંબી કેરિયર છે અને આ બંને પાસેનું કૌશલ પણ સારું છે, સંગઠનની દ્રષ્ટિએ પણ અને જાહેર નેતૃત્વની દ્રષ્ટિએ પણ. તો બધાને એમ લાગ્યું કે કોઈ સમાજ માટે થઈને નિવૃત્તિ જાહેર કરે રાજકારણમાંથી તો બહુ મોટી વાત છે. રાજકારણના સમાજના ઠેકે રાજકારણ કરનારા ઘણાય છે, પણ રાજકારણમાંથી નિવૃત્તિ સમાજ માટે લે તો અતિ ઉત્તમ કહેવાય. આવી વાત કરીને તેઓ શ્રી આવ્યા હતા, પરંતુ હવે બ્રેકિંગ ન્યૂઝ આવેલ છે અને આપણી વાત એ હવે શરૂ થાય છે કે બંને નેતાઓ અત્યારે જે મેસેજ છે એ પ્રમાણે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, કેસરીઓ કરી રહ્યા છે. હવે મને તમે સમજાવો કે આ વિચાર વલણ આપણે કે મૌત કા સોદાગર એ શબ્દની ચર્ચા બહુ કરીએ, પછી કોક કે મત કા સોદાગર, મત માટે થઈને જે સોદાબાજી કરે મત કા સોદાગર, કેટલાક મની કા સોદાગર ભી હોતે હૈ. જેમ કે નિલેશ કુંભાણીને વિશે કહેવાય છે કે 5-7 કરોડ રૂપિયા લઈને એ કોંગ્રેસની ટિકિટ એને મૂકી દીધી વગેરે, સાચું ખોટું રામ જાણે પણ કહેવાય છે. તો મત, મની, પાવર્સ બધું થયું. હવે આ જે સમાજ કે સોદાગર જે છે એની કેમ ચર્ચા કોઈએ નહીં કરવી જોઈએ અને એનું મહામંથન કોણ કરશે એ બહુ જ જરૂરી છે પ્રત્યેક સમાજ માટે. આ એકમાત્ર માઇલસ્ટોન છે, કારણ કે આ પાટીદાર સમાજ છે એ ગુજરાતમાં એની 17 થી 20% જેવી એની જનસંખ્યા છે. 6.5 કરોડમાંથી તમે ગણો આટલી એટલે કેટલી ગણાય. તો એવડા મોટા સમાજે હવે એક મનોમંથન કરવું રહ્યું કે આપણા નામે એટલે કે સમાજના નામે જે લોકો એક તો નેતૃત્વ તરીકે આગળ આવે છે અને પછી પોતપોતિકા સ્વાર્થ ખાતર જે તે પક્ષમાં જોઈન્ટ થઈ જાય છે, ત્યારે સમાજની રજા નથી લેતા. ત્યારે સમાજનો ટેકો જેના ટેકે એ અત્યારે નેતા બન્યા છે એ સમાજને પૂછતા પણ નથી અને એ પોતપોતિકા નિર્ણય કરીને અત્યારે લહેર કરી રહ્યા છે. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા એ એની છેલ્લી કડી કમસે કમ તાજી કડી છે કે એ પણ હવે અત્યારે ભારતીય જનતા પક્ષ કોઈ પણ હોય, મૂળ વાત એ છે કે તમને સમાજે જે ખભે બેસાડીને મૂક્યા છે નેતૃત્વ તરીકે એ કોઈ પક્ષની તમે પગચંપી કરવા મોકલા નહોતા. તમને જે તે અન્યાયી પક્ષ હોય એનો કાંઠલો પકડવા મોકલા હતા કે તમે એને અધિકારપૂર્વક સમાજની રૂએ કહી શકો કે અમારા સમાજને અન્યાય થાય છે અને અન્યાય અમે સહન નહીં કરીએ. આવું ન્યુટ્રલ ભૂમિકા ભજવવા તમને નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું. હવે તમે કોઈ પણ હિસાબે ગુલાટ મારી જાઓ, આયારામ ગયારામ રાજકારણમાં આપણે સાંભળ્યું હતું, તમે તો સમાજમાં આવા આયારામ ગયારામ થયા. તો એની જે ચર્ચા છે એ હવે સમાજે કરવી રહી. તમે જે વાત કરશનદાસ માણેકની કરી કે કામધેનુ ન મળે ને સૂકું તણખલું, તો એ જ પંક્તિમાં તમને કહું અત્યારે જે આપણી સમાજ સાથે જે વિશ્વાસઘાત થઈ રહ્યો છે એના વિશે નાઝીર દેખૈયાની બહુ સારી પંક્તિ છે, એક રચના છે કે પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે, ધરીને રૂપ મંજિલના ઉતારા પણ દગો દેશે અને મને મજબૂર ના કરશો વિશ્વાસમાં નહીં આવું, અમારાના અનુભવ છે તમારા દગો દેશે જે અત્યારે ચાલી રહ્યું છે. અને હું મારે હાથે જ ડૂબાડી દેત નૌકા મજદારે, અગર જો હોત ખબર મુજને તો કિનારાય દગો દેશે. અને ઠરી જશે હમણાં એમ માનીને મેં ના ઠર્યા, પણ ખબર નહોતી કે આ નજીવા તિખારાય દગો દેશે અને હું જાણવા છતાં લૂંટાવા જાઉં છું રોજે રોજ. શિકાયત ક્યાં રહી કે આ લૂંટારા પણ દગો દેશે. આ સ્થિતિ અત્યારે પ્રત્યેક સમાજની છે. સમાજના નામે ક્ષત્રિય સમાજે આંદોલન કરી રહ્યો છે, સમાજના નામે અલ્પેશથી માંડીને ધાર્મિકથી માંડીને બધાએ આંદોલન કરી રહ્યા હતા. ભૂતકાળમાં રઘુવંશી બ્રહ્મ સમાજના નામે દુનિયાભરમાં તમામ સમાજના નામે કેટલાય નેતાઓ અત્યારે બજારમાં છે. એમ કહું છું, ખાસ કરીને જેમ ચોમાસામાં આપણે ઓલા કોટા ફૂટે છે એ સેન્સમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે, નાની મોટી કોઈ પણ તાલુકા જિલ્લા પંચાયતની હોય કે ધારાસભાની હોય કે સંસદ સભ્યની હોય, ચૂંટણી હોય ત્યારે બિલાડીના ટોપની જેમ સમાજના નેતાઓ ફૂટી નીકળતા હોય છે.
અને ત્યારે સમાજ એટલું નથી વિચારતો કે ભાઈ તમે જેની વાત કરો છો એ સમાજનો ઠેકો તમને આપ્યો કોણે? તમે કોન્ટ્રાક્ટ લીધો કેની પાસેથી? હું મારી જાતને કાલે બ્રહ્મ સમાજનો અગ્રણી તરીકે જાહેરાત કરું તો સમાજે મને પૂછવું જોઈએ કે ભાઈ તમે બ્રહ્મ સમાજના પહેલાં તો અગ્રણી કઈ રીતે, તમારું યોગદાન શું છે સમાજમાં કે જેથી કરીને તમે પોતાની જાતને અગ્રણી કહી શકો. અને બીજું, અમારા નામે તમારે સોદો કરવાની ક્યાં જરૂર છે? હું બ્રહ્મ સમાજનો છું એમાં કહી શકું, બ્રહ્મ સમાજમાંથી હું આવું છું, પણ હું એ નેતા છું એમ કહીને હું કોઈ માગણી કરું, સરકાર સામે કરું કે બીજા કોઈ તંત્ર સામે કરું કે બ્રહ્મ સમાજ સાખી નહીં લે, તો બ્રહ્મ સમાજે મને પૂછવું જોઈએ કે તમે જો બ્રહ્મ સમાજના નામે ચરી ખાવા માગતા હો અથવા તો આગળ વધવા માગતા હો તો વાંધો નથી, અમને સમાજના કોઈ નેતૃત્વ લેતું હોય તો કોઈ વાંધો નથી, પણ સવાલ એક છે, પહેલાં તમે અમારે ત્યાં એફિડેવિટ કરો. એફિડેવિટમાં કરો કે તમે સમાજની એક તો મર્યાદામાં રહેશો, સમાજના હિતની જ વાત કરશો, સ્વહિતની નહીં, પોતિકા હિતની નહીં, સમાજના જ હિતની વાત કરશો અને સમાજને પૂછીને કરશો. કોઈ પણ નિર્ણય તમે કરો સમાજને પૂછીને કરશો અને તમારી અમુક વર્ષો સુધીની ગેરંટી કે તમે કોઈ પોલિટિકલ કે બીજા કોઈ લાભ નહીં લ્યો, પોલિટિકલ કે બીજા કોઈ તમે લાભ નહીં લ્યો એની પણ અહીંયા ખાતરી આપો. કારણ એટલા માટે છે કે હાર્દિક પટેલની પાછળ આખો સમુદાય હોમાઈ ગયો. હાર્દિક પટેલ ખાલી આઇકોનિક છે, બાકી બધી જ જે હરોળમાં આપણે નામ બોલાય એ બધા જ એમાં આવી જાય. એ શ્રેણીમાં એક સમુદાયે લાખો કરોડો રૂપિયા તો ગુમાવ્યા, 14 છોકરા ગુમાવ્યા, તદ ઉપરાંત શું ગુમાવ્યું તમને કહું છું. સૌથી મોટી મહત્વપૂર્ણ વાત છે, પાટીદાર સમાજની જે શાખ અને ધાક હતી ને રાજકારણમાં એ નામશેષ થઈ, એટલે કે એ ગુમાવી છે. કઈ રીતે? પહેલાં પાટીદાર વગર રાજનીતિ સંભવ નથી. તમામ તમે અત્યાર સુધીના પ્રધાનમંડળ તમે જોઈ લ્યો, પાટીદાર જ એમાં હાવી હોય અને એમાંય પાછું સૌરાષ્ટ્રના પાટીદારો હોય. 52 તમારે 26-27નું અત્યારે પ્રધાનમંડળ છે, એક જમાનામાં 30-32નું હતું. 30-32માંથી 20 જેટલા સૌરાષ્ટ્રમાંથી મંત્રીઓ ધારાસભ્યો હોતા હતા. એ બધું શું કામ હતું? હવે એ થતું હતું. પછી જ્યારથી હાર્દિક પટેલ આ કર્યું અને બીજા બધા લોકો રાજકારણમાં બુદ્ધિપૂર્વક આવવા માંડ્યા ત્યારથી તમારી સમાજની અણી ધાર શાક કે ધાક જે કયો તે બધું નામશેષ થઈ ગયું. અને રાજકારણીઓ મીંડા બુદ્ધિપૂર્વક મારા તમારા જેવા જે લોકો આગ્રણી થઈને નીકળી પડે છે એને પટાવવા, એને સમજાવવા કોઈ પણ ભોગે એન કેન પ્રકારેણ. અને અંતે શું થાય છે કે સમાજે જેને પાળી પોષીને મોટા કર્યા, જે અરમાનોથી એને મોકલા હોય લડવા માટે થઈને, એ હવે જેની સામે લડવાનું છે એના ખોળામાં બેસી જાય છે. પરંતુ સર આપણે વાત એ કરી રહ્યા છીએ કે ભાઈ આ કોઈ પણ યુવાનો હોય કે સારી વાત છે કે સમાજ માટે લડે, સમાજની માટે આગળ આવે, આંદોલન કરે, સારી વાત છે. અને કદાચ આપણે એવું કહી શકીએ કે આ આંદોલનના કારણે જ પાટીદાર સમાજને જે અનામત મળવું જોઈએ કદાચ થોડું ઘણું મળ્યું હતું. પણ વાત એ છે સર અહીં કે ભાઈ જ્યારે સમાજ માટે આવે છે ત્યારે સમાજ એનો નોંધ લેતો હોય છે, સમાજ એને આગળ ધરતો હોય છે. પરંતુ જ્યારે એ સમાજને છોડીને ક્યારેક રાજનીતિમાં જતા રહે, રાજનીતિમાં જવું પણ સર ખોટું નથી, પરંતુ સમાજની અંધારામાં રાખીને રાજનીતિમાં જવું અને કદાચ આ એવું કરી રહ્યા છે તમે જે કહી રહ્યા છો એ બિલકુલ મારી એ જ વાત છે. રાજનીતિ એ કોઈ આભેડછેટનો વિષય નથી. એવું નથી કે ત્યાં જાય ખરાબ જ છે. નરેન્દ્ર મોદી રાજનીતિમાં જ છે, અટલ બિહારી રાજનીતિમાં જ હતા, આપણે ત્યાં દુનિયાભરના નેતાઓ એમાં કંઈ ખોટું નથી. કારણ કે એ લોકોનું એટલે માન્યતા શું છે કે ધારો કે તમારે કાંઈક સારું કરવું છે, પેલા તમે વિનંતીથી કોકને કહો કે ભાઈ આવું કરો તો સારું, પરંતુ જ્યારે એ ન કરે, નઠારું તંત્ર ન કરે તો તમે શું કરો? એટલે કે કોઈ પણ વ્યક્તિ શું કરે કે એ વહીવટી તંત્રને પહેલાં વિનવણી કરે, ન માને તો એ વહીવટી તંત્રનો એક ભાગ બને, હિસ્સો બને, પોતે રાજકીય રીતે કે બીજા કોઈ રીતે ધારાસભા બની જાય, જિલ્લા પંચાયતના પ્રમુખ બની જાય, સંસદ સભ્ય બની જાય, મંત્રી બની જાય. કારણ કે પછી એની સહીથી બધું થતું હોય. પહેલાં એ વિનંતી કરે સમાજની રૂએ, એટલે જે અત્યારે હાર્દિકને બધા કરતા હતા તેમ ન થયું તો એ સરકારમાં ભળી જાય, કાંઈ ખોટું નથી. પણ એ સરકારમાં ભળતા પહેલાં જેમ અમુક સમાજની મિટિંગમાં એ બધી નિર્ણયો કરે છે એમ સમાજમાં એણે કહેવું જોઈએ કે ભાઈ હવે આ પરિસ્થિતિ છે, તમારી અનુમોદના અથવા તો અનુમતિ કે રજા હોય તો હું ફલાણી પાર્ટીમાં કે તમે કયો એ પાર્ટીમાં જોઈન્ટ થાવ. કારણ કે આપણે મેઇન સ્ટ્રીમમાં ભળ્યા વગર ન્યાય મેળવી શકીશું નહીં. આપણે જે લડ્યા છીએ એ બહારથી લડ્યા છીએ, પણ આ તંત્ર આટલું નઠારું છે અને એને આપણી કાંઈ પડી નથી, એની પાસે સત્તા છે, સામદામ દંડભેદથી આપણને બધા પટાવી લે છે. તો જો તમારી રાય હોય એટલે કે સમાજની રાય હોય તો અમે તમે કયો એ પક્ષમાં
જઈએ. કારણ કે આ કંઈ એલિયન સાથે વાત કરવાની છે નહીં. આપણી આપણી સરકાર છે, બધા એકબીજાને ઓળખે છે, વેવાય વહેલા જેવું સંબંધ છે. એટલે દરેક માણસ બધાને જાણી શકે કે તમે કોંગ્રેસમાં જાઓ તો સારું, તમે ભાજપમાં જાઓ તો સારું, એમાં કંઈ ખોટું નથી. પણ તમે સમાજના નામે જ્યારે મોટા થઈ જાઓ છો અને જે ઉદ્દેશે તમે મોટા થાવ છો એ પણ એકકો રહી જાય છે, સમાજ એકકો રહી જાય છે, અને તમારો પોતિકો સ્વાર્થ સદાઈ જાય એટલે તમે આખા પલટી જાઓ છો. આજે હાર્દિક પટેલ 14 શહીદો વિશે એક શબ્દ બોલે છે ખરા? હાર્દિક પટેલ આજે એમ કહે છે કે ભાઈ આ 14 શહીદો જે તેને ન્યાય નથી મળ્યો એટલે કાલથી હું હમણાં ઉપવાસ કરું, કરે છે? નહીં. શું કામ નહીં? એ પાટીદાર તો મટી નથી ગયા, પણ હવે નથી કરતા. કારણ કે એને હવે બાઉન્ડ્રી લાગી ગઈ છે શિસ્તની, પક્ષના, ભારતીય જનતા પાર્ટીના. એક જમાનામાં વિપક્ષે એને હેલિકોપ્ટર આપ્યું હતું, દુનિયાભરમાં ઉડીને તું બધાની, હું કામ બધાને એક મુદ્દાનો કામ, નરેન્દ્ર મોદીનું જેટલી થાય એટલી આબરૂ કાઢો એમ. અને ભાઈ ફેરકણામાં ફેર્યા કરતા હતા, અમથાય હવામાં હતા ને વળી હેલિકોપ્ટર મળ્યું એટલે ઊંટ હતું ને ઉકરડે ચડ્યું, એના જેવું થયું. ખેર, અત્યારે શું થયું? બધું ઠરીથામ થઈ ગયું, ભાઈ પડી ગયા છે, માલ મલિદા ખાઈને લહેર કરે છે. એકમાત્ર તમારે લાલજીભાઈ પટેલ, એને કહેવાય સમાજ સેવક. સર, આપણે વાત કરી, પરંતુ ઘણા એવું બનતું હોય છે કે સમાજના નામે આગળ આવે એટલા માટે, સમાજનું હિત છુપાયેલું હોય એટલા માટે સમાજ સાથ આપતો હોય, પરંતુ ઘણી વખત આવો પક્ષ પલટો કરે અને સમાજને છોડી દે અને પોતાના સ્વાર્થ માટે કોઈ વ્યક્તિ આગળ આવે તો તમને લાગે છે પછી સમાજ સાથે હોય એમની? હવે આ આવતીકાલે બનનારી ઘટના છે અલ્પેશ કથિરિયા, કારણ કે આઇકોનિક ચહેરો છે, અન્યથા બીજા ઘણાય હોયા ગયા છે, એમાં આ કંઈ બોણી નથી કરતા, એ કંઈક સામાન્ય વ્યક્તિ નથી. હવે આવો ભડભાદર માણસ કાંઈ પણ કીધા વગર, કારણ કે ગઈકાલ સુધી એને જેની સાથે વાત થઈ છે, ગઈકાલ સુધી કોઈને કહેતા નથી, એમ જ કહે છે કે હું તો ખોડલધામ સમિતિમાં મારે કેટલીક જવાબદારીઓ આવવાની છે એટલે હું આમ આદમી પાર્ટી નામના રાજકીય પક્ષને બાય બાય કરું છું, ગઈકાલ રાત સુધી. અને આજે બ્રેકિંગ ન્યૂઝ ટૂંકમાં આવે છે કે આવતીકાલે તેઓ શ્રી કેસરિયા કરી રહ્યા છે. હવે આને તો સીધી ગદ્દારી કહી શકાય સમાજ સાથેની. તો સમાજ સાથે જે પક્ષે ગદ્દારી કરી, તમે ચારે કોર અત્યારે કુંભાણીના નામના પોસ્ટર એના સુરતભરમાં જોઈ રહ્યા છો, લોકશાહીનો હત્યારો, સમાજનો પક્ષનો ગદ્દાર, બધું ચાલે છે. તમે આને શું કહેશો? કારણ કે સમાજે તો તમને કીધું નથી કે તમે ભાજપમાં જોડાઈ જાઓ, હાય નથી પાડી તો નાય નથી પાડી. સમાજને પૂછવું હોત તો ના પાડે એવું નથી કહેતો, પણ કોઈએ તમે પરવાનગી જ નથી લીધી, સમાજે તો ખાલી તમાશો જોવાનો રહ્યો. એટલે હું કહું છું કે હવે શું થાય છે, જે લોકો સમાજના નામે હવે ઝંડો લઈને નીકળશે, હવે એની ઉપર શંકા થશે લોકોને કે ભાઈ કેટલા દિવસનો આ ખેલ છે, ક્યારે પક્ષમાં બીજા પક્ષમાં ભળી જાઓ છો, અથવા તો તમારો હું ભાવ રાખ્યા. હવે એવું થવા માંડ્યું છે. તમને એનું તાજું એક્ઝામ્પલ આપું. દિનેશ બાંભણિયા, પાટીદાર સમાજનો હજી એક ચહેરો, જે પટેલ સમાજ માટે લડી રહ્યા છે, બરાબર. લોકોએ અમને અહીંયા એમ કીધું છે, અમારે જ્યારે આને વિશે ખણખોત કરતા હતા કે ભાઈ હવે પટેલ સમાજ માટે કોણ લડી રહ્યા છે, તો 2-4 નામ જે આવતા હતા, લાલજીભાઈ પટેલ તો છે જ, દિનેશભાઈ બાંભણિયાનું નામ છે, એવા કેટલાકના નામ હતા. તો અમને લોકોએ એમ કીધું કે સાહેબ તમે જો એની યારે વાત થાય તો પૂછી લેજો કે કેટલોક સમય હવે તમારે આ રાખવાનું છે પટેલ સમાજમાં, અને ક્યારે કયો પક્ષ તમે જોડવાના છો, જોઈન્ટ કરો, એ પણ અમને કહેજો. હવે એની હાલત કેવી થાય, દિનેશભાઈ બાંભણિયા જેવા લોકોની અને લાલજીભાઈ પટેલ જેવા લોકોની હાલત કેવી થાય, જેણે જિંદગી આખી, અત્યારે તો કમસે કમ ભેખ લીધેલો છે જ, બધાની સામે બથોડા ભરતા ફરે છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અમારા સમાજનું ભલું કરો નહીતર અમે તમારી સામે લડી લેશું, એટલે બધા એની સામે અત્યારે તો નોર ભરાવીને બેઠા હોય. એ લોકોની હાલત એ કેવી થાય? એટલે ગુજરાતના ઇતિહાસમાં સમાજકારણ અને રાજકારણ એને તમે કોઈ દિવસ અલગ ન તારવી શકો એવું ગઠબંધનનું આ જે છે એમાં પહેલી વખત એવું થયું સમાજમાં હવે રાજકારણ ભયંકર હદે ઘૂસી ગયું છે, ભયંકર હદે. રાજકારણમાંથી તમે લાભ લ્યો સમાજ, એનો કંઈ વાંધો નથી, પણ હવે જેને સમાજ તમે કહો છો એમાં એવી રાજનીતિ કરી ગઈ છે કે હવે એ ઉલટી ગિનતી શરૂ થઈ ગઈ. અને આજ પછી કોઈ લોકો સમાજના નામે ઠેકેદાર લઈને ફરનારાને ટેકો આપતા 50 વખત વિચારશે, અને સમાજનું હવે કોઈ ભલું નહીં થાય. હવે રાજકીય પક્ષો શું વિચારશે? આજે હું ઝંડો લઈને નીકળું બ્રહ્મ સમાજનો, દાખલા તરીકે સમાજનો ઝંડો લઈને નીકળું એટલે હવે બીજા કોઈ રાજકારણીઓ ફાટી નથી પડવાના. બધાને ખબર છે કે કેટલોક મોટો થાય જગદીશભાઈ પહેલાં જોઈ લ્યો, પછી મારી ધારો કે બોલબલા થવા માંડે કાંઈક અંશે, પછી આ ખેલ પાડવાનો. જે ખેલ આ બધામાં પડી ગયો છે, હાર્દિક પટેલથી માંડીને હું બધાના નામ વારંવાર લઉં છું, એ બધા અત્યારે જે તે પક્ષમાં થાળે પડી ચૂક્યા છે. તો બોલો જગદીશભાઈના ભાવ શું છે?
એટલે હું કહું છું કે અત્યારે જે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે જે કરવા જઈ રહ્યા છે એ સૌથી મોટું રાજકીયની સામાજિક ધ્રુવીકરણ છે રાજકારણ તરફનું. અને એવું ધ્રુવીકરણ છે કે લોકો હવે 50 વખત વિચાર કરશે કે કોકને નેતા બનાવો કેમ. હું તો એમ માનું છું કે હવે એક નવી ક્રાંતિ શરૂ થશે સૌરાષ્ટ્રમાં અને થવી જ જોઈએ. તમામ સમાજે તાલુકા જિલ્લા અને રાજ્ય લેવલના એક જ મંડળ બનાવવા પડશે અને એ મંડળમાં એવો ઠરાવ કરવો પડશે, કરવો જોઈએ રાધર કે ભાઈ અમારા એટલે કે સમાજના નામે કોઈએ કાંઈ પણ હવે ડંકા વગાડવા હોય કે ધજાકા પતાકા ફેરવવા હોય કે ક્યાંય સીન સપાટા કરવા હોય તો પહેલાં અમારી પૂર્વ મંજૂરી લેવી અને અમારી આચારસંહિતાને પાળવી અને એક આચારસંહિતા ઘડવી પડશે કે આટલા વર્ષ સુધી તમે કોઈ રાજકીયથી માંડીને કોઈ પણ પ્રકારના લાભ નહીં લ્યો, અમને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં લ્યો, સમાજ કહેશે એમ જ કરશો, તમારું નેતૃત્વ છે એ પણ આજીવન નથી, તમારી જગ્યાએ છગનમગન બીજા કોઈ આવે તો તમારે એ સ્વીકારવા પડશે વગેરે વગેરે. અન્યથા એવું થશે કે દરેક માણસ સમાજને ખભો બનાવી અને પોતાનું આસન ઊંચું કરી લેશે અને આ બહુ મોટી નુકસાની સમાજ માટે થઈ રહી છે. સર, તમે વાત કરી કે ભાઈ સમાજકારણ હવે રાજકારણ તરફ જઈ રહ્યું છે, પરંતુ આજની તારીખે હજી કોઈ પણ સમાજના ભૂતકાળમાં કે વર્તમાનમાં કોઈ સમાજના એવા આગેવાનો કે કોઈ એવા યુવાનો ખરા કે પોતાના સ્વાર્થ માટે નહીં, આજે પણ સમાજ માટે જ લડતા હોય કોઈ સ્વાર્થ વિના? એક તો આઇકોનિક ચહેરો છે જ કે જેના વિશે આપણે કસમ ખાઈને લોકો કહી શકે, એનું નામ છે લાલજી પટેલ. અત્યાર સુધી એને તો ઓફર આવી જશે. આ બધા લોકો જે અલ્પેશ ઠાકોરથી માંડીને કહું છું, ખાલી પટેલ 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 નહીં, તમામ સમાજના લોકો જે છે મોટા મોટા એણે જે તે સમયે સમાજના નામે મોટી મોટી વાતો કરી અને પછી જે તે પક્ષમાં એ ગોઠવાઈ ગયા. રાઈટ? તો એવી ઓફર લાલજી પટેલને ન થયો એવું તો બને નહીં, કારણ કે લાલજી પટેલ તો ફાઉન્ડર ઓફ ધ આ સોસાયટીઝ છે. આ સમાજની સંગઠન કેવું કહી શકાય એના તો એ આદ્ય સ્થાપકમાંના એક છે. પાટીદાર સમાજને લાગે વળગે ત્યાં સુધી એને દુનિયાભરની ઓફર થઈ હોઈ શકે, પરંતુ એણે હજી સુધી મેરુ તો ડગે જેના મનડા ડગેની પાનભાઈ બ્રહ્માદિત લાગે પાય, હજી સુધી એ ડગા નથી. રાજ શેખાવતથી માંડીને બધાય ડગી ગયા. એણે ટિકિટ માગી લીધી ને અત્યારે આખા જેને કહેવાય કે હિન્દુ સંસ્કૃતિના વિરોધી જેને કહી શકાય એવાનો ટેકો લેવા મજબૂર થઈ ગયા. મને ટેકો આપો, મને સહકાર આપો, મારે ચૂંટણી લડવી છે, એટલે મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય નુકસાન થાય ક્યાં નાવા જવું છે. આ પ્રકારના જે કેટલાક રીઢા સામાજિક નેતાઓ થઈ ચૂક્યા છે એને સ્ટોપ કરવાની જરૂર છે. અને લાલજી પટેલ જેવા તમને કહું છું એવા નક્ષિક સામાજિક અગ્રણીઓને સમાજે ટેકો આપવાની જરૂર છે. સર, આ તો સમાજની વાત થઈ, પરંતુ આ સ્થિતિને જોતા મહારાષ્ટ્રની રાજનીતિ યાદ આવે છે? શિવસેના જે જુઓ બધું જ ડબલ થઈ ચૂક્યું છે. શિવસેના 2 છે, એનસીપી 2 છે, કોંગ્રેસે 2 છે, ભાજપે તમે જુઓ તો મૂળ ભાજપ અને શિવસેના વાળું એટલે કે દેવેન્દ્ર ફડણવીસ વાળું ભાજપ છે કે ઓરિજિનલ મોદી વાળું ભાજપ, તમે જુઓ પક્ષ મત કોને આપે ત્યાંની પ્રજા. આજે જુઓ મતદાન થયું તો ત્યાં શુષ્ક મતદાન થયું છે. એનું કારણ બીજું કાંઈ નથી, હવે ખબર નથી પડતી કે તમે જેને મત આપો છો એ તમારો નેતા બનશે કે બનશે જ પાછો રહેશે કે કેમ, એ શંકા છે. બિલકુલ. હું તમને મત આપું ને તમે ધારાસભ્ય કે સંસદ સભ્ય થઈ જાઓ, એ થઈ તો જાઓ પણ પછી તમે અમારા રહેશો એની તો કોઈ ગેરંટી નથી. તમે તો ગમે ત્યારે સેટલમેન્ટ કરી શકો એમ છો. મહારાષ્ટ્ર એનું સૌથી કદરૂપું દ્રષ્ટાંત છે મહારાષ્ટ્ર. કે તમે વિચાર કરો, બાળ ઠાકરે જેની કસમો ખાવી પડે સાહેબ, અને એ સ્વયં એક તમે ગીતાજી ઉપર હાથ મૂકો કે બાલા સાહેબ ઠાકરેની છબી પાસે હાથ મૂકો, બધું સમાન છે. હિન્દુ સંસ્કૃતિનો રક્ષક કોને કહેવાય, હિન્દુ હૃદય સમ્રાટ કોને કહેવાય, અને જેની ભવાની તલવાર જેના હાથમાં શોભે એનું નામ બાલા સાહેબ ઠાકરે છે સાહેબ. આવો હિન્દુ હૃદય સમ્રાટના પણ 2 છોકરા તમે જુઓ. હવે અત્યારે નગરી દ્વારે દ્વારે ઢૂંઢે રે સાંવરિયા, એ લાલુના પગમાં પડે, એનસીપીના શરદ પવારના પગમાં પડે, નીતિશ કુમારના પગમાં પડેલા છગન મગનના બધાના પગમાં પડી રહ્યા છે કે તમે મને કોઈ હિસાબે બચાવો, નહીં તો માતોશ્રીના બંગલાની બહાર કોઈ ઠાકરે સાહેબનો પગ નહોતો મુકાણો અને દુનિયાભરના લોકો એની ચોખટ ઉપર આવતા હતા સલમું ભરવા. આ બાળા સાહેબ ઠાકરે જેને કહેવાય કિંગ મેકર, એ ક્યારેય જિંદગીમાં એ વિધાનસભામાં કોઈ દી ગયા નથી. મંત્રીમંડળ આખું ત્યાં માતોશ્રી બંગલે આવતા હતા, અમે નજરે જોયેલું છે. એ તમને કહું છું કે જે જિંદગીમાં કોઈ દી ફરે નહીં, દળ ફરે, વાદળ ફરે, નદીના પૂર,
પણ સુરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. આવા ભડભાદર માણસો આપણી વચ્ચેથી વયા જાય છે અને અત્યારે સમાજના નામે, પક્ષના નામે બીજા બધા ચીથરે વીટેલા રતનો રોળાઈ જાય છે. એની આ પીડા છે ને સમાજે આની દુરસ્ત કરવી ઘટે. બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર. જે વાસ્તવિકતા છે તે તમે રજૂ કરી. તો આ હતા જગદીશ મહેતા સર, જે રીતે તેમણે વાત કરી કે આજે હવે સમાજના નામે સ્વાર્થની રાજનીતિ થઈ રહી છે, સમાજકારણ છે તે રાજકારણ તરફ જઈ રહ્યું છે અને સમાજના નામે આગળ આવેલા લોકો કદાચ હવે પોતાના સ્વાર્થ માટે હવે સમાજને ભૂલતા દેખાઈ રહ્યા છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.